પેલા ચોપડીઓની ઉપર આવશે. હરિ ઓમ. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ નારાયણ સમારંભામ આચાર્યત્ર મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ નાહમ કર્તા હરિ કર્તા તત્પૂજા કર્મ ચાખિલમ યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. ઓમ નમો ભગવતે શિવાનંદાય. ઓમ નમો ભગવતે ચિદાનંદાય. ઓમ નમો ભગવતે કૃષ્ણાનંદાય. બહુ જ આનંદનો પર્વ છે કે આપણા વડીલ અને આપણા જ્ઞાની મિત્ર એવા ભાઈ શ્રી સ્વર્ગસ્થ ડોક્ટર નીતિનભાઈ વ્યાસ એમના નિવાસ સ્થાને આજે આપણે અમૃત મહોત્સવ પર્વના 72મા સત્સંગમાં એકત્ર થયા છીએ અને સત્સંગની સાથે સાથે એ મહાનુભાવનું આપણને પુણ્ય સ્મરણ થાય એ બહુ સ્વાભાવિક છે અને આજે એમને શ્રદ્ધાંજલિ આપવાનો પણ આપણો એક વિશેષ ભાવ છે. આપણે કંઈ પણ બે અક્ષર બોલીએ પહેલા જ અહીં ગણપતિ ભગવાનના દર્શન થાય છે અને એમની કૃપાથી જ આ સરસ મજાનો આટલો સત્સંગ સંપન્ન થયો. એમનું એક નાનું સ્મરણ કરી લઈએ, પછી આગળ કંઈક નાની વાત કરીએ. ગજાનન હે શુભાનન, ગજાનન હે શુભાનન, મંગલ મૂર્તિ પ્રિય વદન, મંગલ મૂર્તિ પ્રિય રંજન, પશુપતિ રંજન ગજાનન, પશુપતિ રંજન ગજાનન, મૂર્ત મહેશ્વર શુભાનન, મૂર્ત મહેશ્વર શુભાનન, લંબોદર એકદંત, લંબોદર એકદંત, વક્રતુંડ શુભાનન, વક્રતુંડ શુભાનન, ગજાનન હે શુભાનન, ગજાનન હે શુભાનન, મંગલ મૂર્તિ પ્રિય રંજન. મંગલ મૂર્તિ પ્રિય રંજન. ગણપતિ ગજાનન મહારાજ કી જય. ભગવાન શિવને પણ સ્મરણ કરીએ. આજે આપણે કૃષ્ણ ભગવાનના પણ ઘણા સરસ મજાના ભજન કીર્તનનું શ્રવણ કર્યું. શિવોહમ 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 સોહમ સદચિત આનંદ સ્વરૂપોહમ. 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 શિવોહમ 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 સોહમ સચ્ચિદ આનંદ સ્વરૂપોહમ. હરિઓમ. આ ભજન કે નાની જે આપણે કીર્તન કર્યું એટલા માટે મને એક આ સ્મરણ થયું કે આપણા પ્રિય અને પૂજ્ય ભાઈ શ્રી નીતિનભાઈ એ ફિલોસોફીના અધ્યાપક હતા અને ખાસ કરીને આ સંકીર્તન છે બહુ જ ઊંડી ફિલોસોફી રજૂ કરે છે કે આપણે બધા શિવ સ્વરૂપ છીએ. શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદોહમ એવું પણ કહી શકાય કે સચ્ચિદાનંદ સ્વરૂપ હું છું. તો એ વિષય જીવન પર્યંત ન કેવળ એમણે જીવનમાં સ્કૂલમાં અને કોલેજમાં ભણાવ્યો પણ જીવનમાં આત્મસાત કર્યો. ભાઈ શ્રી નીતિનભાઈનું બહુ વિરલ વ્યક્તિત્વ હતું. એમનું કંઈ પુણ્ય સ્મરણ કરીએ પહેલાં જ પરિવારજનો બધા ઉપસ્થિત છે એનો આપણને બહુ આનંદ છે. ખાસ કરીને સૌથી મોટી ખુશી એ વાતની છે કે નીતિનભાઈના પણ પિતાશ્રી એમનું પણ અહીંયા આગળ આપણે ફોટોગ્રાફ મૂકેલો છે. શું નામ છે? જયંતિભાઈ. જયંતિભાઈ. તો એમનું પુણ્ય સ્મરણ કરીએ કે જેમના સંસ્કાર પરિવારમાં સંચિત થયા અને આટલો પરિવાર દિવ્ય જ્ઞાનથી સંપન્ન થયો છે. અને ભાઈ નીતિનભાઈની સાથે એમના એક ભાઈનું પણ ચિત્ર છે કે જેમનું થોડા વખત પહેલા એ અજીતભાઈ નિર્વાણ પામ્યા. એમના ભાઈઓ અહીં બેઠેલા પણ છે, મયંકભાઈ છે અને એમના બહેન પણ છે. એમણે કહ્યું કે એમને વાત એમના બહેન પણ છે. તો દિવ્ય પરિવાર ઉપસ્થિત છે
અને નીતિનભાઈના બંને વાલસોઈ દીકરીઓ, આપણે શ્રુતિ અત્યારે અમેરિકામાં છે, પણ આપણે એનું પણ સ્મરણ કરીએ કે આપણા પરિવારમાં હંમેશા આપણી સાથે જોડાયેલા હતા. અને એમના બેન જાનકી એ પણ ઉપસ્થિત છે. તો બહુ આનંદનો પર્વ છે કે પરિવારના અને કેટલાક નાના બાળકો આટલા બધા મોટાની સાથે એટલા બધા ધ્યાનથી, હમણાં એક નાની બેબી કે જે રામાયણના ત્યાં આગળ સિરિયલમાં સીતાનું પાત્ર ભજવ્યું હતું, એટલી બધી શ્રદ્ધાથી અને એટલા બધા ભાવથી નમસ્કાર કરીને ચિત્ર, આપણને એમ થાય કે આટલું ધ્યાન મોટેરાઓ પણ ન કરી શકે, એટલું સરસ મજાનો પરિવાર. અને ભાઈ નીતિનભાઈ દિવ્ય જીવન સંઘ સિવાય પણ ઘણી બધી આધ્યાત્મિક સંસ્થા સાથે સંકળાયેલા હતા, પણ મુખ્યત્વે એમની ભૂમિકા આપણી સાથે રહી. અને ખાસ તો મને પરિચય છે ઘણા વર્ષો પહેલા, જ્યારે મારી મુલાકાત થઈ એમની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં, ત્યારે ફિલોસોફી વિભાગના અંદર એ પ્રોફેસર હતા, હેડ ધ ડિપાર્ટમેન્ટ હતા. અને એ વખતે હું શરૂઆતમાં જ અમદાવાદ ગાંધીનગરથી આવ્યો હતો, એટલે ખાલી મીરાબેનને ઓળખ્યા કે એવી વાત કરી એટલે મીરાબેનની વાત આગળ કરી કે મીરાબેન ચાલો, ત્યાંથી વાત શરૂઆત કરી. એટલે એમનો પરિચય સૌથી પહેલા મીરાબેનનો હતો. અને ત્યારબાદ જેમ જેમ આપણે નજીકમાં આવતા ગયા તેમ આપણા સમગ્ર દિવ્ય જીવન સંઘના પરિવાર સાથે એકરૂપ થઈ ગયા હતા. પછી ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ડીન પણ થયા. અને એ વખતે આપણે પ્રપોઝલ મૂક્યું યુનિવર્સિટીમાં કે સ્વામી શિવાનંદ સ્ટડી સેન્ટર ફોર કલ્ચર એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવી છે. એમને કેટલીક દહેશત હતી યુનિવર્સિટી પ્રથા પ્રમાણે, તે છતાં પણ પ્રસ્તાવ ત્યાંથી આગળ મૂક્યો. ત્યાંના વાઇસ ચાન્સલર જે હતા ગોયલ સાહેબ, એ પણ આપણા મિત્ર હતા બધાના. અને એ પ્રસ્તાવ મંજૂર થયો. અને 2008ની અંદર અત્યારે આપણે એમએસ યુનિવર્સિટીમાં સ્વામી શિવાનંદ સ્ટડી સેન્ટર ફોર કલ્ચર એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓફ ઇન્ડિયા છે, એમનું પણ અમુક અંશે શ્રેય ભાઈ નીતિનભાઈને જાય છે. અને એટલું જ નહીં કે ખાલી સ્થાપના કરી, ઉદઘાટન વખતે હતા અને એ પછીના ઘણા બધા કાર્યક્રમમાં એ હાજર રહેલા છે. અને બહુ સક્રિય સહકાર આપણને પ્રાપ્ત થયો. એ પછી તો આપણે ત્યાં ડિવાઇન સોસાયટીમાં એક ટ્રસ્ટી તરીકે પણ આપણી સાથે જોડાયા. પહેલા આપણે એમને ઇન્વાઇટેડ ટ્રસ્ટી ને પછી આપણે રેગ્યુલર ટ્રસ્ટી પણ હતા. એટલે બહુ નજીકથી આપણે એમનું સાનિધ્ય, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે. અને ઘણા બધા અવસરો મને યાદ છે. આપણે ત્યાં કરજણ મુકામે વિદ્યાર્થી શિબિર કરી ત્યારે પણ આવ્યા હતા. અને ઘણી બધી વખત આપણને એમનું સાનિધ્ય, માર્ગદર્શન, એમની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. મને એક નાનો પ્રસંગ યાદ આવે છે ત્યારે કે જ્યારે ઋષિકેશમાં ડિવાઇન લાઈફ સોસાયટી તરફથી સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શિબિરનું આયોજન કર્યું હતું. તો એટલા સહેલાઈથી વિદ્યાર્થીઓ તૈયાર થતા ના હોય એટલે થોડા ઘણા નામ ભેગા થયા હતા. અને ત્યાં નીતિનભાઈ આવ્યા અને પછી એમને ખબર પડી કે આવું કંઈક છે. એટલે એક પણ પળનો વિલંબ કર્યા વગર એમણે શ્રુતિનું નામ આપ્યું. એમની દીકરી અત્યારે અમેરિકા છે અને આપણા શિવાનંદ પરિવારમાં જ અત્યારે એમનું નિશાળ થયેલું છે. એટલે એમણે એક પણ પળનો વિચાર કર્યા વગર એમણે નામ આપ્યું. ગાડીમાં રિઝર્વેશન થશે કે નહીં, શ્રુતિ આ પાડશે કે નહીં, એવો કોઈ વિચાર ના કરે. એટલે પિતા અને પુત્રી વચ્ચે કેટલો ઘનિષ્ઠ આત્મીય સંબંધ હોય કે એમને પૂરેપૂરી શ્રદ્ધા હોય. અત્યારે તો કેવું છે કે કોઈ પણ માતા પિતા હોય ને હું કંઈ મોકલવાનું હોય તો બાળકને પૂછવું પડે, સમજાવવું પડે, વિનવણી પણ કરવી પડે કે ભાઈ તમે જાઓ, બહુ સારો કાર્યક્રમ છે, બહુ સારી સંસ્થા છે, એવી કોઈ વાત નહીં. અને એ જ પ્રમાણે અહીં ઘરે આવ્યા પછી પણ શ્રુતિને જ્યારે કહ્યું કે આ જવાનો છે, એક પણ ક્ષણના વિલંબ વગર બહુ જ સહેલાઈથી, સાહજિકતાથી એણે પણ સંમતિ આપી અને બધા સાથે ત્યાં આગળ ગયા હતા. ખાસ બધી વાત એટલા માટે કરું છું કે પરિવાર કેટલો ઘનિષ્ઠ રીતે આપણી બધાની સાથે ભાવાત્મક રીતે જોડાયેલો હતો અને એમનું દિવ્ય જીવન ખરેખર વણાયેલું હતું. ઋષિકેશમાં ઘણી બધી આધ્યાત્મિક શિબિરો થઈ, ત્યાં ફિલોસોફીના ઘણા બધા પ્રાધ્યાપકો આવતા હતા, એમનો પણ અમને પરિચય હતો. અને દ્રષ્ટિએ ઘણું બધું આપણને આપેલા પુસ્તક આપણને પછી આપણે ખાસ કરીને ઘણા બધા પુસ્તકોનું ભાષાંતર કરીને પ્રગટ કરીએ છીએ ગુજરાતીમાં. તો એ વખતે પણ એમણે જે ટ્રાન્સલેટ કર્યા એ વખતે પછી આપણે એવી ઈચ્છા કરી કે સાહિત્યનું ખૂબ રસ લેતા હતા અને એમને એટલી બધી રુચિ હતી એ કૃષ્ણાનજી મહારાજ, ચિનાનજી મહારાજ કે જેમની શૈલી ઘણી બધી કઠિન હોય તો એ બધી જ શૈલીમાંથી બહુ સહજ રીતે ઘણા બધા પુસ્તકોનું ભાષાંતર કર્યું. એટલે અત્યારે મને એક લક્ષ્યની સ્પષ્ટતા કેળવો, કર્મની ઉપાસનાનો સમુચ્ચય અને માયામાંથી મુક્ત થઈ પરમ તત્વની પ્રાપ્તિ કરવા વગરના પુસ્તકો મને આજે પ્રાપ્ત થયા. એ સિવાય પણ દેવી મહાત્મ્ય અને ઘણા બધા વિષયો ઉપર એમણે સરસ ટ્રાન્સલેશન કર્યું હતું અને એ દ્રષ્ટિએ પણ એમને ભાવ વ્યક્ત કર્યો હતો. અને છેલ્લે મને યાદ છે કે એકાએક જ એમણે શરીરની લીલા સંકેલ લીધી. એ પહેલા દાદા ભગવાન જે પણ એક અક્રમ વિજ્ઞાની તરીકે જાણીતા છે, એમના જે કંઈ બધા જ્ઞાનનો સંચય હતો એનું એક કોન્સન્ટ્રેટેડ ફોર્મમાં એક મોટું પુસ્તક હતું અને ઘણી બધી દરદાર પુસ્તક હતું. ઘણું બધું મૂલ્ય પણ હશે, આર્થિક અને એનું આધ્યાત્મિક મૂલ્ય પણ હશે. એ પણ એમણે આપણને ભેટમાં પ્રદાન કર્યું હતું. એટલે આપણા મિત્ર
ફિલોસોફર પણ કહી શકાય, માર્ગદર્શક પણ કહી શકાય. એ મારે માટે તો એક પરમ મિત્ર જેવા હતા, એવું કહું તો ચાલે. મારાથી ઘણા મોટા પણ એક પરમ મિત્ર જેવા હતા. આજે એમનું પુણ્ય સ્મરણ કરું છું અને પરમ કૃપાળુ પરમાત્માને ગુરુદેવને પ્રાર્થના કરું છું કે દિવંગતનો આત્મા જ્યાં પણ કોઈ ઉચ્ચ લોકમાં હોય ત્યાં પરમ શાંતિ કલ્યાણને પ્રાપ્ત કરે અને એ જેમ આપણા શાસ્ત્રમાં કહ્યું છે પ્રમાણે ક્રમિક મુક્તિ પ્રાપ્ત કરી અને કૈવલ્યની પ્રાપ્તિ કરે એવી આ એમના જ ઘરના પ્રાંગણમાં ભગવાનના શ્રી ચરણોમાં નમ્ર પ્રાર્થના કરું છું. સંક્ષિપ્તમાં કંઈક નાની વાત કરીએ તો મને એમ થયું કે એ પોતે ફિલોસોફીના પ્રોફેસર હતા અને અંગ્રેજીમાં આપણે અધ્યાપક કહીએ અને ફિલોસોફીને શું કહીએ? તત્વજ્ઞાન કહી શકીએ, તત્વદર્શન કહી શકીએ. એના અધ્યાપક હતા. તો ફિલોસોફીનો વિષય આમ થોડો ડ્રાય છે પણ કંઈક નાની એના વિશે વાત કરવાનો પ્રયત્ન કરીએ આપણે કે ફિલોસોફી એટલે શું એમ. તો એની ઘણી બધી વ્યાખ્યા છે. એની એક વ્યાખ્યા સૌથી સરળ એવી મેં જોઈ કે એમ કહેવામાં આવે છે કે માણસને જેમ કર્મ કરવાની અંદર કોઈ ચોઈસ નથી એમ કે તમે ઈચ્છા રાખો કે ના રાખો પણ તમારાથી કર્મ થાય છે. એ શારીરિક હોય કે માનસિક હોય. એવો વિચારના સંદર્ભમાં પણ છે કે મનુષ્યને વિચાર કરવો કે ના કરવો એવી કોઈ સવલત કે એવી કોઈ ઓપ્શન ભગવાને આપ્યું નથી. આપણે વિચાર કરવા ઈચ્છીએ કે ના ઈચ્છીએ પણ પ્રતિપળ આપણા અંતઃકરણમાંથી વિચાર ઉદ્ભવતા હોય છે. અને ખાસ કરીને આપણા અંતઃકરણમાં ચાર જે આપણે ભાગ કહી શકીએ અંતર્ગત હોય છે, ચિત્ત જેને કહીએ કે જેમાં પૂર્વના સંસ્કારો સંચિત થયેલા છે, એમાંથી બહારના વાતાવરણમાં જે વસ્તુ હોય જોઈને કોઈકને પ્રત્યેક પડે કોઈનો કોઈ વિચાર નિષ્પન્ન થાય અને વિચારનું નિયમન કરી શકીએ તો એક મોટી યોગની સાધના, રાજયોગની સાધના કહેવાય. તો કેટલાક ફિલોસોફર એમ કહે છે કે વિચાર કરવો કે ના કરવો એમાં આપણી કોઈ ચોઈસ નથી. તો ચોઈસ શું છે? યોગ્ય વિચાર કરવો કે અયોગ્ય વિચાર કરવો. તો સહેલામાં સહેલી ફિલોસોફીની વ્યાખ્યા એ છે કે યોગ્ય વિચાર કરવો, અયોગ્ય વિચાર નહીં કરવો. અને જો વિચાર નહીં કરીએ તો શું થશે કે જે વસ્તુ બહાર બધા લોકો સ્વીકારે છે અને એક સમૂહમાં જે વાતને સ્વીકૃતિ થાય છે આપોઆપ આપણી વાતને સ્વીકારવી પડશે. એટલે કે મોટો સમૂહ, કોઈ મોટું ટોળું હોય એનું જે અભિગમ હોય આપોઆપ આપણો અભિગમ થઈ જાય કે આપણું પોતાનું કોઈ ઇન્ટ્રિન્સિક થોટ કે ઇન્ટ્રિન્સિક થિંકિંગ નથી. એટલે આપણે પોતે જ જે ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે એનો યથાર્થ ઉપયોગ કરી અને યોગ્ય દિશામાં વિચાર કરવો એ સહેલામાં સહેલી ફિલોસોફીની વ્યાખ્યા કહી શકાય. અને બીજી વ્યાખ્યા આપણે એમ કહી શકીએ કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વિષય કે કોઈ પણ પદાર્થ હોય એના મૂળ સુધી, એના ફંડામેન્ટલ સુધી જવું અને એનું મૂળ પ્રાપ્ત કરવું એ ફિલોસોફી છે. અને એટલા માટે જ કે દરેકે દરેક વિષયમાં જે લોકો પીએચડીનો અભ્યાસ કરે એને આપણે શું કહીએ છીએ? ડોક્ટર ઓફ ફિલોસોફી. એટલે કે દરેકે દરેક વસ્તુના મૂળને આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો વિજ્ઞાનનું ક્ષેત્ર છે, જ્ઞાનનું ક્ષેત્ર છે કે અધ્યાત્મનું ક્ષેત્ર છે, એ બધાનો જ દ્રષ્ટિકોણ તો આ જ છે કે જે કઈ વસ્તુ છે, પદાર્થ છે, વ્યક્તિ છે, એનું મૂળ શું છે, એનું ફંડામેન્ટ શું છે એ શોધવાનો આપણે પ્રયત્ન કરવો. તો ખાસ કરીને પાશ્ચાત્ય જગતના વૈજ્ઞાનિકો છે કે આર્ટિસ્ટ છે અને બીજા વિષયના વૈજ્ઞાનિકો છે કે આર્ટિસ્ટ છે, એ લોકો શું કરતા હોય છે કે જે અભિવ્યક્ત થયેલું જગત છે, મેનિફેસ્ટેડ જગત છે, એના વિષય ઉપર ચિંતન કરે છે કે જગત શું છે, જગતના પદાર્થો શું છે, એનું મૂળ શું છે, એનું આપણે ચિંતન કરતા હોઈએ. જ્યારે પૂર્વના તત્વજ્ઞાનીઓ જેને કહી શકાય કે અધ્યાત્મના સાધકો કહી શકાય, એમણે શું કરેલું છે કે અભિવ્યક્તિનું નહીં પણ અભિવ્યક્તિની પાછળ અધિષ્ઠાન કે જેને અંગ્રેજીમાં સબસ્ટ્રેટમ કહેવાય કે એ મૂળ શું છે, શેમાંથી અભિવ્યક્તિ ઉત્પન્ન થઈ છે એનું ચિંતન કરે. એને આપણે મુખ્ય અર્થમાં ભારતીય તત્વદર્શન અનુસાર આપણે ફિલોસોફી કહીએ કે અભિવ્યક્તિનો અનાદર નથી પણ અભિવ્યક્તિનો આશ્રય લઈ અભિવ્યક્તિની પાછળ રહેલા અધિષ્ઠાનનું ચિંતન કરવું એ ફિલોસોફીનો વિષય છે. અને ખાસ કરીને બાહ્ય જગત કે જગત પૂરતું મર્યાદિત નહીં રાખી અને જગતની પાછળનું કારણ, કારણની પાછળનું કારણ એમ કરતા કરતા આપણા પૂર્વના જે તત્વવેત્તાઓ હતા એ કોઝલેસ કોઝ જેને કહેવાય કે એવા તત્વો પર પહોંચી ગયા કે જેનું ફર્ધર કોઈ કારણ હોય નહીં. લય ચિંતનની પ્રક્રિયા વેદાંતમાં કહે છે એને. એમ કરતા 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 એવા તત્વો પર પહોંચી ગયા કે એનું કોઈ કારણ હોય નહીં. એ કારણને પરબ્રહ્મ કહીએ, એ કારણને ઈશ્વર કહીએ, એ કારણને આત્મા કહીએ. અને એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ અધ્યાત્મનો વિષય છે.
કે માત્ર અભિવ્યક્તિ નહીં, અભિવ્યક્તિ પાછળનું અધિષ્ઠાન, કોઝલેસ કોઝ, એ શોધવાનો એમણે પ્રયત્ન કર્યો. હવે એ જ્ઞાન જે આપણા ઋષિમુનિઓએ કર્યું એ વેદોમાં સંગ્રહિત થયું અને એ વેદોના માધ્યમ દ્વારા જ પુરાણો થયા, ઇતિહાસ થયા અને ગુરુ પરંપરા દ્વારા એ જ્ઞાન જીવંત રહ્યું. એ કેવળ ભારત વર્ષની નહીં પણ માનવ જાતિની એક અમૂલ્ય ભેટ છે. તો વાત એમ છે કે હવે આ જે જ્ઞાન જે છે કે જેને પરાત્પર તત્વનું જ્ઞાન કહ્યું, કોઝલેસ કોઝ કહ્યું, એ શેનાથી પ્રાપ્ત થાય, એ કયા માધ્યમથી પ્રાપ્ત થાય? તો આપણે શું કહીશું એનાથી પ્રાપ્ત થાય? તો એક તો એવું છે કે પ્રત્યક્ષ જ્ઞાન હોય કે ભાઈ જે કઈ વસ્તુ હોય એ આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ હોય કે આપણી આ કર્ણેન્દ્રિય છે, આપણી શ્રોત્રેન્દ્રિય છે, આપણી ચક્ષુરેન્દ્રિય છે, ગ્રહણેન્દ્રિય દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય એને શું કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો મહાપુરુષો એમ કહે છે કે આ પરમાત્માનો વિષય, અધ્યાત્મનો વિષય એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. આ પ્રત્યક્ષ જ્ઞાનની મર્યાદા છે. ફોર એક્ઝામ્પલ, આપણે પાણીની અંદર શુગર નાખીએ તો એનું દ્રવ્ય થઈ જાય, ઓગળી જાય, તો પછી આપણને દેખાતું નથી. એનો અર્થ એવો નથી કે છે નહીં, પણ આપણને જોઈ શકાતું નથી. અમુક ડેસિબલથી ધીમો અવાજ પણ આપણે સાંભળી શકતા નથી. ઇન્દ્રિયની મર્યાદા છે. એટલે ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન જે હોય એ માત્ર અધ્યાત્મના જ્ઞાનને માટે પૂરતું નથી. તો પછી બીજું શું હોય? તો બીજું એમણે કહ્યું તર્ક. તર્ક ઉપયોગી છે અને તર્ક એ પણ આપણી ભારતના ષટ દર્શનની એક મોટી ન્યાયિક દર્શન છે મોટું. તો એના દ્વારા, તર્ક દ્વારા પણ આપણે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય. અને ઇંગ્લિશમાં એપિસ્ટેમોલોજી કહેતા હોય છે કે જેના દ્વારા આપણે જ્ઞાનનું એક વ્યવસ્થિત પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એસ્ટિમોલોજી કહેતા હોય છે. તો તર્કનું જ્ઞાન હોય. અને બીજા અત્યારના મેનેજમેન્ટમાં શું હોય? તર્કનો એક બીજો અનુમતિ નામનો એક જેને હાઇપોથેસિસ કહેવાય કે ભાઈ આપણે કોઈ જ્ઞાન એસ્ટાબ્લિશ કરવું હોય તો આપણે પહેલા હાઇપોથેસિસ મૂકીએ અને પછી પ્રૂવ કરીએ હાઇપોથેસિસ ખરો છે કે ખોટો છે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત થાય. તો એક થયું ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન, એને ઇંગ્લિશમાં પરસેપ્શન કહેવાય. પછી આ તર્કસંગત જ્ઞાન થયું. પણ મહાપુરુષ એમ કહે છે કે માત્ર તર્કનો કે બુદ્ધિનો આશ્રય લઈ અથવા ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો આશ્રય લઈ એ પરાત્પર તત્વને પ્રાપ્ત થઈ શકતું નથી. એવું નથી કે નકામું છે, પણ એના દ્વારા, એ સાધન દ્વારા આપણે અમુક જગ્યાએ આપણે એરોપ્લેનમાં જવું હોય તો કાર આપણને અમુક જગ્યાએ મૂકે, પછી આપણે કાર છોડી દેવી પડે. તો એ પ્રમાણે આ જ્ઞાનનો આધાર લઈ અને આપણે પરાત્પર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એને માટે અંતર્જ્ઞાન કહ્યું, જેને ઇંગ્લિશમાં ઇન્ટ્યુશન પણ કહી શકાય છે. કે જ્યારે આપણે મન અને બુદ્ધિના પ્રવેશને એકદમ શાંત કરી દઈએ અને પરમ તત્વનું જ્યારે દ્રઢ ભાવ શ્રદ્ધાથી ચિંતન કરીએ ત્યારે સહજ રીતે એ પ્રગટ થાય છે. જેને અપરોક્ષાનુભૂતિ એવું પણ કહેતા હોય છે, અંતર્જ્ઞાન પણ કહેતા હોય છે. તો અપરોક્ષાનુભૂતિ શબ્દ બધો બહુ મોટો મોટો લાગે, પણ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારના માધ્યમ વગર સહજ રીતે જે જ્ઞાન સ્ફુરે એને શું કહેવાય? અંતઃપ્રેરણા અથવા અપરોક્ષાનુભૂતિ કહી શકાય. તો આપણા અધ્યાત્મનો વિષય એનો છે. અને ભારત વર્ષની અંદર એક સરસ મજાની એ જે ફિલોસોફીનો વિષય જેમણે ભણાયો કોલેજમાં, તો એને એક ષટ દર્શન એવું કહેતા હોય છે કે આપણા ધર્મશાસ્ત્ર અધ્યાત્મને સમજવાને માટેના 6 શાસ્ત્રો છે, 6 દર્શન છે. કયા કયા છે? અને એ કોણ આસ્તિક દર્શન કેમ કયા? કે જે વેદમાં માને છે એને આસ્તિક દર્શન કહેવાય. ભગવાનમાં માને છે એવું નહીં, પણ જે વેદમાં માને છે એને આસ્તિક દર્શન કહેવાય. અને વેદમાં નથી માનતા એને નાસ્તિક દર્શન કહેવાય. એના પણ 6 છે. એમાં બુદ્ધિઝમ, જૈનિઝમ બધું આપણે જવા દઈએ. પણ આસ્તિક દર્શન જે છે કેટલા છે? 6 છે. તો 6 ની અંદર 3 ભાગમાં આપણે બેને વહેંચી શકાય. પહેલા શું છે? ન્યાય અને વૈશેષિક. આ શબ્દો એટલા માટે છે કે તમને કદાચ ક્યારેક ત્યારે સ્મરણ થાય તો ક્યારેક ને ક્યારેક એનું ચિંતન કરવા ઉપયોગી થઈ શકે. તો ન્યાય એ જે છે એના પ્રસ્થાપક કોણ કરા? એના ગૌતમ ઋષિ હતા. એમણે આખો સિદ્ધાંત કર્યો અને પછી જેટલી પણ પ્રક્રિયાઓ છે આ ષટ દર્શનની એ બધામાં લોજિકનું સ્થાન રહેલું છે. અને એવું કહેવાય કે પરમ તત્વનું જ્ઞાન જ્યારે આપણે પ્રાપ્ત કરવું હોય તો શું શું જોઈએ? એક તો શાસ્ત્રનું જ્ઞાન જોઈએ, તર્ક જોઈએ. તર્ક કેવું? જે શાસ્ત્ર સુસંગત હોય, અને સ્વાનુભૂતિ. આ 3 વસ્તુ હોય તો જ એ પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે તર્કનું સ્થાન તો છે જ, એને એપિસ્ટેમિયોલોજી મેં કહ્યું પ્રમાણે. તો એની અંદર જે હતા ગૌતમ મુનિ હતા. પછી વૈશેષિક. તો વૈશેષિકે શું કહ્યું? કે ભાઈ જગતના જેટલા પણ પદાર્થો છે એ બધા એક નાના પરમાણુ એટલે કે એટમ્સના બનેલા છે. અને એની પાછળની આખી એમની થિયરી છે. એટલે આ બંને પ્રાથમિક પ્રક્રિયાઓ છે જ્યાં ન્યાય અને વૈશેષિક કહી શકીએ. એ પછી 2 જે સિદ્ધાંત આવ્યા ષટ દર્શનના, કયા કયા? ન્યાય અને વૈશેષિક થઈ ગયો. પછી સાંખ્ય અને યોગ. તો સાંખ્ય અને યોગ, સાંખ્ય સિદ્ધાંત પણ બહુ મહત્વનો છે.
અને ભગવદ્ ગીતામાં જે સાંખ્ય યોગ બીજો છે એ નહીં, આ સાંખ્ય આખું તત્વદર્શન છે. અને કપિલ મુનિ એના પુરસ્કર્તા છે, એમની પોતાની માને પણ એમને જ્ઞાન આપ્યું હતું કપિલ મુનિએ. અને વેદાંતને અમુક રીતે મળતાવડું પણ છે. એ એમ કહે છે કે જગતમાં બે જ તત્વ છે, એક પુરુષ અને બીજું પ્રકૃતિ. તો પુરુષ અને પ્રકૃતિ બંનેને સત્તા આપી છે સાંખ્ય દર્શન, અને 24 એના ઘટકો પણ છે. તો સાંખ્ય સિદ્ધાંત બહુ મહત્વનો છે. અને આપણને એમ લાગે આપણે વેદાંત ભણીએ છીએ, પણ આપણે બધા ષડ દર્શન એક યા બીજી રીતે સ્વીકારીએ છીએ અને આપણા જીવનમાં અપનાવીએ પણ છે. એટલે એવું નથી કે આપણે ખાલી વેદાંત જાણીએ છીએ. જો વિચાર કરીએ તો આ સાંખ્ય દર્શન જે છે કપિલ મુનિનું, એમાં પ્રકૃતિ અને પુરુષ એનો સિદ્ધાંત દર્શાવ્યો. અને પછી યોગ દર્શન જે છે એના પતંજલિ મુનિ પ્રસ્થાપક હતા. તો એ સાંખ્યના સિદ્ધાંતને જીવનમાં કેવી રીતે વિનિયોગ કરવો, જીવનમાં કેવી રીતે આચરણ કરવું, એટલે સાંખ્ય પુટ ઇન ટુ પ્રેક્ટિસ ઇઝ યોગ દર્શન. એ સાંખ્યએ કહ્યું એને જીવનમાં કેવી રીતે વિનિયોગ કરવું એને યોગ દર્શન કહેવાય. અને યોગ એક બહુ મહત્વનું દર્શન છે. અને વેદાંતનો અભ્યાસ જે કરે એને માટે પણ યોગને છોડી શકાય એમ નથી. અને એટલા માટે ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે યોગ અને વેદાંત એ બંને દર્શન શાસ્ત્રને સાથે રાખેલા છે. અને આપણા પ્રત્યેક જીવનની અંદર વેદાંત કરતાં પણ વધારે યોગનું આપણે આચરણ કરીએ છીએ. તો યોગ જે છે વેદાંત એક પ્રકારની થિયરી આપણને આદર્શ બતાવે છે, અને યોગ એની આપણને પ્રેક્ટિકલ પરિભાષા બતાવે છે. તો સાંખ્ય અને યોગ બંને એક જ વસ્તુ છે લગભગ, પણ યોગ એ એનું એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન છે જે આપણને નૈતિક શુદ્ધિ, યમ, નિયમ, ધ્યાન વગેરે વસ્તુ બતાવે છે. તો આ એક બીજું ચરણ છે. આપણે ઉપર ગયા અને પછી બીજા બે દર્શન કયા રહ્યા? પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા એટલે વેદનો કર્મકાંડ ભાગ, એની પણ ઉપયોગિતા છે. અને આપણે ઘણી બધી અંશે એને પણ અત્યારે આપણા જીવનમાં અનુસરણ કરીએ છીએ. અને એ પણ અંતિમ લક્ષ્ય તો એનું પણ આપણને પરમ તત્વની પ્રાપ્તિનું જ છે. પણ વિશેષ કરીને કર્મકાંડની અંદર સકામ હોય એટલે કે આપણને ઉત્તમ લોક પ્રાપ્ત થાય એ બધા પ્રકારની પણ ભાવના રહેલી હોય. પણ એક પગથિયું આગળ છે. અને ત્યારબાદ વેદાંત આવે કે વેદાંતનો મુખ્ય વિષય એ સચ્ચિત આનંદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જેને કહ્યું એનું દર્શન કરાવે. અને પછી આપણને એમ કે તમે જે તત્વને, જે બ્રહ્મને તત્ કહો છો એ જ ત્વમ છો. એ ત્વત અને ત્વમની વચ્ચે કોઈ અંતર નથી. અને જગત જે છે એ એમાંથી જ નિષ્પન્ન થયેલું છે. હું જગત કરતા જુદો નથી. અને જગતનું કારણ બ્રહ્મ છે તે હું પોતે છું. એવું દર્શન જે આપણને ઉપનિષદ કરાવે. એક આપણા સમગ્ર એમ કહે કે ફિઝિક્સની કોઈ પણ સાયન્સની મોટામાં મોટી શોધખોળ હોય એના કરતાં મોટી શોધ આ છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય આપણને દર્શાવે. 6 પ્રકારના દર્શન થયા. હવે વાત એમ છે કે આપણે કરવાનું શું આ 6 દર્શનમાંથી? તો સ્વામી શિવાનંદજી મહારાજના ઉપદેશોનું આપણે જો ચયન કરીએ, એનું અનુકરણ કરીએ, તો સ્વામી શિવાનંદજી મહારાજ એવું સ્પષ્ટ કહેલું છે કે આ 6 દર્શન આપણા જીવનમાં ઉપયોગી છે. અને એમણે માત્ર વેદાંત કે યોગ નહીં પણ 6 દર્શનને માન્ય કરેલા છે. અને એવું કહેલું છે કે જાણે અધ્યાત્મની કોઈ સીડી હોય તો સીડીના આ જાણે કે 6 પગથિયા છે. ન્યાય અને વૈશેષિક, પછી આપણે સાંખ્ય અને યોગ, અને ઉપર પછી પૂર્વ અને ઉત્તર મીમાંસા આવે. એટલે બધી વસ્તુને જીવનમાં આપણે અનુસરણ કરવું જોઈએ. અને એટલા માટે એમણે પોતે જે માર્ગ પ્રશસ્ત કર્યો એને યોગા ઓફ સિન્થેસિસ એવું કહ્યું, કે જેને સમન્વય યોગ એવું કહ્યું. અને વેદાંતનું પણ આ જ લક્ષ્યાંક છે કે કશાની બાદબાકી નથી. there is nothing excluded, it's all inclusive. દરેક વસ્તુનો એમાં સમાવેશ થયેલો છે. એટલે સ્વામી શિવાનંદજી મહારાજની એક વિશેષતા છે. એમના ગીતો આપણે જોઈએ, આજે સોંગ ઓફ લિટલ જે આપણે કહીએ, ઇટ એ લિટલ, ડ્રિંક એ લિટલ, ટોક એ લિટલ, સ્લીપ એ લિટલ, મૂવ એ લિટલ, લાફ એ લિટલ, મિક્સ એ લિટલ, જપા એ લિટલ, કીર્તન એ લિટલ. આ શું કહે છે લિટલ? એટલે લિટલ કરવાનું એવું નથી કહેતા, પણ એનું શું અર્થ થયું? ટુ જપા એ લિટલ, મેડિટેટ લિટલ, રાઈટ મંત્રાસ એ લિટલ. એટલે શું થયું કે તમે થોડુંક કરો. એટલે પહેલા તો વાત એ છે કે તમે થોડું કરો એવું નથી, પણ કરો અગત્યનું છે એમ. અને જીવનમાં મંત્ર લખવાના હોય, બોલવાના હોય, જપ કરવાના હોય, એક વખત શરૂ થાય અને જ્યારે આપણને લાભ થાય તો પછી થોડું રહેવાનું નથી. એટલે ઓછું કરવાનું એવું નથી કહેતા, પણ ઓછાથી શરૂઆત કરો એમ કહી રહ્યા છે. અને એ દ્રષ્ટિએ તમામ પ્રકારની સાધના એમણે જીવનમાં આપણને બતાવી. અને એટલા માટે બતાવી કે મનુષ્યના વ્યક્તિત્વના જેટલા પણ પાસાઓ છે, શારીરિક છે, માનસિક છે, મનોવૈજ્ઞાનિક છે, પ્રાણિક છે, એ બધા પાસાનો ઉપયોગ કરવો. કારણ કે માણસનો સ્વભાવ એવો છે કે કોઈ પણ એક જ વસ્તુમાં, એક જ પદ્ધતિને આપણે લાંબો સમય સુધી વળગી શકીએ નહીં. આપણે કીર્તન વધારે ન કરી શકીએ, આપણે ધ્યાન વધારે ન કરી શકીએ, તો બધી વસ્તુને ધીમે આપણે સમાવેશ કરી અને પૂર્ણતા તરફ પ્રાપ્ત કરીએ. એટલે જેને આપણા કોન્સ્ટિટ્યુશનમાં યુનિટી એન્ડ ડાયવર્સિટી કહેતા હોય છે, એનું એક મૂળભૂત સ્વરૂપ છે. અને આપણા તત્વજ્ઞાનની વાત કરીએ અથવા આપણા કોન્સ્ટિટ્યુશનની વાત કરીએ
તો આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ જે બધા સિદ્ધાંતો સમાયેલા છે એ આપણી સંસ્કૃતિની ઉપજ છે, એ કોઈ નવી વસ્તુ નથી. એટલે આપણા વેદોનું જ જ્ઞાન બીજા શબ્દોમાં વ્યક્ત થયેલું છે. એટલે સ્વામી શિવાનંદજી મહારાજ હંમેશા આજે આપણને કહે કે ભાઈ કર્મયોગની વાત કરી ને સર્વ ધ લોર્ડ ઇન ઓલ ધ ફોર્મ્સ, બધા જ નામ રૂપોમાં તારી સેવા કરી. ભક્તિની વાત કરી તો આપણે વર્શિપ ઓર સી ધ ગોડ ઇન ઓલ ધ નેમ્સ એન્ડ એટલે એની ઉપાસના કરો. અને જ્ઞાનની વાત કરી તો દરેકે દરેક સજીવ નિર્જીવ વસ્તુમાં પરમ તત્વનું દર્શન કરો. તો એ દ્રષ્ટિએ એમણે બહુ સરસ મજાની વાત કરી છે. હંમેશા કહેતા હતા કે જો બહુ જ આમ થોડા શબ્દો અઘરા છે પણ બહુ સમજવા જેવા છે. જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સમન્વય કેમ કરવો જોઈએ, તો પોતે એવું કહેતા હતા કે નોલેજ ઇઝ લવ ઇન કોન્સન્ટ્રેટેડ એસેન્સ. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણને બહુ જ ગાઢ પ્રેમ હોય, એનું ઘનીભૂત રૂપ હોય તો એ જ્ઞાન છે. આજે આપણે કોઈ પણ વિષયમાં જ્ઞાન મેળવવું હોય અને જો આપણને વિષયમાં રુચિ ના હોય કે વક્તામાં રુચિ ના હોય તો જ્ઞાન ક્યારેય પણ આપણને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે એ પ્રેમનું ઘનીભૂત સ્વરૂપ એ શું છે? એ જ્ઞાન છે. નોલેજ ઇઝ લવ ઇન કોન્સન્ટ્રેટેડ એસેન્સ એવું કહ્યું. પછી એનું રિવર્સ, લવ ઇઝ નોલેજ ઇન ડિફ્યુઝિવ એક્સપ્રેશન. કે તમારામાં જો જ્ઞાન હોય કે સર્વત્ર પરબ્રહ્મ છે તો આપોઆપ જ એ સહજ દરેકના પ્રેમ રૂપમાં વ્યક્ત થવાનું છે. એટલે લવ ઇઝ નોલેજ ઇન ડિફ્યુઝિવ એક્સપ્રેશન એન્ડ એક્શન કે સર્વિસ ઇઝ લવ એક્સપ્રેસ થ્રુ એક્શન. એટલે આપણને જ્યારે દરેકે દરેક જીવ માત્ર પ્રેમ હોય તો સહજ રીતે આપણે એ કર્મમાં રૂપાંતરિત થશે. અને ભગવદ્ ગીતાનો પણ આ સિદ્ધાંત છે કે જે આપણે જેને તત્વમસી કહીએ છીએ કે પહેલા 6 અધ્યાયમાં આપણને કર્મયોગ કહે છે, પછી ભક્તિયોગ કહે છે, પછી જ્ઞાનયોગ કહે છે. તો આમ કઈ સિદ્ધાંત જુદા નથી, પણ શિવાનંદજી મહારાજ એવું કહ્યું કે તમારી પ્રકૃતિ પ્રમાણે, તમારી રુચિ પ્રમાણે જે તમને અનુકૂળ એવો એક યોગને મુખ્ય સ્થાન આપો અને બાકીના બધા જ યોગ જે છે એને તમે એની સાથે જોડી દો. જેમ અત્યારે પણ એવું મોડર્ન સાયન્સમાં એવું છે કે તમારે વિષયમાં આગળ વધવું હોય તો કોઈ પણ એક વિષય છે એનું ઘનિષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરો અને બાકીના બધા વિષય છે એનું જરૂર જેટલું નોલેજ પ્રાપ્ત કરો. યુ નીડ વર્કિંગ નોલેજ ઓફ રિમેનિંગ સબ્જેક્ટ્સ એન્ડ કોન્સન્ટ્રેટ નોલેજ ઓફ યોર સબ્જેક્ટ. એવું જ જ્ઞાનના વિષયમાં, યોગના વિષયમાં કહ્યું કે એક યોગ જે તમને રુચિ કરતા હોય એને મુખ્ય રૂપે સ્વીકારો અને બાકીના યોગને સહાયક તરીકે સ્વીકારો. તો જરૂરથી ભગવાને આપણને જે આ સરસ મજાનું વ્યક્તિત્વ આપેલું છે, શરીર છે, મન છે, બુદ્ધિ છે, એ ભગવાનની મોટી દેન છે. ચિદાનજી મહારાજ આપણે એક બાજુ કે મન એમ કે એની અંદર આપણને કર્ષ છે એવું કહે છે કે ભગવાને આપેલી મોટામાં મોટી ભેટ છે. એ બધા સાધનોને આપણે શુદ્ધ કરીએ, સૂક્ષ્મ કરીએ અને પૂરી શ્રદ્ધાથી ઈશ્વર ચિંતનમાં કરીએ અને આપોઆપ પહેલા જગતનું ભલું થવાનું જ છે. એટલે જ્યારે આપણે સેવા થાય અને અંતઃકરણની શુદ્ધિ થાય ત્યારે જ અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો એ પ્રમાણે ગુરુદેવના આપણે બધા શિષ્યો છીએ અને નીતિનભાઈ ખાસ કરીને ફિલોસોફીના અધ્યાપક હતા અને એમણે એનું ચિંતન કર્યું. મને થયું કે અધ્યાત્મ વિશે ષડ દર્શનની નાની વાત કરીએ, પણ સારભૂત રૂપે એમ છે કે ષડ દર્શનને આપણે આપણા જીવનનો અનિવાર્ય ભાગ બનાવીએ અને આપણે કૃતાર્થ થઈએ. તો એ પુણ્ય આત્માનું ફરી એકવાર સ્મરણ કરીએ, એના પરમ કલ્યાણની પ્રાર્થના કરીએ અને આપણા સૌને જીવનની અંદરથી જે તત્ફિલસુફી તત્વજ્ઞાન છે આપણે કાર્યાન્વિત થાય અને આપણા સૌનું જીવનમાં મંગળ થાય, કલ્યાણ થાય એવી પરમ કૃપા પરમાત્માને અહીં ભગવાનના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ. ઓમ.